રામ રામ સીતારામ. જો અમારા ઉભા કરણ ને અર્જુન બે આમ ઝબરા ફૂટ આમ. કરણને અમારે ફરવાની ઝડપ ઓર છે, પણ એને કે કરણ હે ને જોઈ બાપ દીકરી બે બાજુમાં અમારે અર્જુનનું રિઝલ્ટ છે. આના સિમનભાઈ કોઈને જોતા હોય ને તો આના સિમન હે, એને કે આના સિમન અર્જુનના હે. એને જબરો ખૂંટે, પણ આ ઉંમરમાં મોટો હે એટલે ગાયું નથી ફરતો, એટલે આના ડોઝ બનાવ્યા યારના. ફિટનેસ જોરદાર ને એની માં પણ બહુ ભારી. અને અર્જુન જે હતો ને ભાવનગર સાગવાડીમાં, અર્જુન કંઈ એલિયા કરીને નામ હતું, 707 કે એવા નંબર હતા એના. એનો દીકરો હે ઓરિજિનલ ગીર ભાવનગર પ્રદીપસિંહ હે ને રાહુલ અને રમેશ રૂપારેલિયાનો, એટલે આનો બાપને મરી ગયો, દેવ થઈ ગયો એના આનો બાપ. હા એનો દીકરો હે. અમે ઉપલેટાથી એને લઈ આવ્યા હતા દીપુભાઈ ત્યાંથી. નાનો હતો ને 14-15 મહિનાને તેથી હું લઈ આવ્યો હતો એને અર્જુનને. આવા હિંગડા ને એવા નાના બહુ પોળા ને બહુ અડીગલ હોય ને એટલે કાનમાં નડે, એટલે એવા ખૂટના જ હિંગડા જોઈએ. બહુ જાડા હિંગડા ગીરમાં હે ને ન જોઈએ. કાંકરેજ હોય તો હાલે, કાંકરેજમાં જાડા હિંગડાવાળા રૂપારા લાગે ને ગીરમાં હે ને આવા ઝીણા જ જોઈએ. અણા હજી પોળા હે. બાકી અમારે કરણના બસ ઊભો રહીને કરણના ઈથી નાના જો એમ કરણ હવે ધીરે ધીરે મેળે જ થાય. પણ આને જુનાગઢ લઈ જાઓ સોમવારે, આ પગુમાં એ રાખીએ એમ. તો જો એમ હાલતો તો થઈ ગયો, હાલજે. પણ હજી હોય જોઈએ એવો નથી થયો. જો એમ લંગડો હાલે થઈ જાય એવું દેખાય, એટલે વાટ જોઈને બેઠા કે જો આની માંસપેશીઓમાં કે નસમાં વાંધો છે ને તો આ હમું કરી દઈએ તેના મધ જે. એમ તો હાલતો તો થઈ ગયો, પણ આપણે જોઈએ એવો નથી થયો. બાકી એના હિંગડા બેસ્ટ ક્વોલિટીના એવા ઘૂંઢા ઝીણકા એવા હરખામાં આપના આના કોઈ દી કાનને હિંગડા અડીએ નહીં. ગીરમાં ને કે જાડા હિંગડા હોય ને એટલે અડી જાય ને, અડી જાય એટલે જો અહીં પાસે જીવડા પડે ને હિંગ કાઢવા પડે. આનું ફિટનેસ એવું ને હજી આ વાસડો છે. ઓલો તો મોટો ખૂટે 15 વર્ષનો, જો હાલે એમ. એટલે હવે આમ ભગવાનના જે કોઈક સારથી અમને ભૂટકી જાય ને તો આનું વેર લઈએ એને કે કૃષ્ણ કારિયા ઠાકોર જેવો. અર્જુનને કેમ સારથી થયો હતો કે હું રાધાકી મારું સિંધુ કરજો, હું અહીં બેઠો બેઠો તારું કરી દે કે બધું. એટલે જો અમને એવો સારથી ભૂટકી ગયો ને તેથી આ ડેમોલેશનના ભૂકા ઉડી છે. એવા ને તેથી ભૂકા ઉડી છે, તેથી ખબર પડી. કારણ કે કીધેલા ધર્મના બદલા જ ભગવાનને દેવા પડે, તો હલકીનાઓને દેવા જ પડે, મોગલુંની ઓલાદને તેને દેવા જ પડે. ત્યાં આ 10 મોરલા હતા, એમાં એક જ રહ્યો ઓલો એક હે કંઈક આવે. જો અમારે સુરભી ઓહરી ગઈ અહીંયા આવી દે, કારણ કે ગીરની એવા જ નથી નકરી દે એને. કાં સુરભીને કાને આને આખું ધવરાવી દે. હવે એની માનું દૂધ, પણ એ દૂધ પીને ઊભી ખાતી નથી, કંઈક ખાય. અહીં જોઈ આ રાષ્ટ્રીય પક્ષી છે એને કાં રાષ્ટ્રીય પક્ષી છે ને આપણે એને એવા હાટું રાખ્યા હતા. અને કોક આપણા કુકડા અહીં છે ને એટલે આજુબાજુમાંથી કોઈ ઈંડા મૂકી જાય, ઢેલ ભાગી ગઈ હોય, મરી ગઈ હોય તો એ મૂકી જાય. જો એના ફેરા મોટા થયા. માતા રાષ્ટ્રીય પ્રાણી છે, અને અપરાધ કર્યો ને એવો અપરાધ કદાચ આપણા દેહમાં ક્યાંય નહીં થયો હોય એવું કૃત્ય કર્યું. પણ એમાં જો કૃષ્ણ સારથી થયો ને તો એની સજા એવી મળશે જેવી કૌરવની કેમ મળી હતી. 11,000 શ્રોણી સેના હોતો, 11 કરોડ સેના હોતો દુર્યોધનને ઘાલ દીધો હતો. એને દુર્યોધન જડ્યો નહીં, પછી હલકીનો હાથમે પાતાડે જઈને હલવાણો. તો કારિયો ઠાકોર દીકરા ન્યાય ન મૂકે, જઈ લે પિંજરામાં જાય એમાંય મોટા થયા. અને આપણે ઉજેરીને અને આપણે પકડતા નથી કોઈ દી નહીં, અમે નથી જતા અને બાજુમાં, કારણ કે આ માણસનો વિશ્વાસ ન કરે એવા હાટું. અને આ માણસનો વિશ્વાસ જ નથી કરતા, મોરલા ભાગી જાય. જો આ નરવી થઈ ગઈ. આ અમારે કરણને પગમાં લાગ્યું ને તોય 15 તારીખે ડેમોલેશન કર્યું હતું, 15 તારીખે લાગ્યું તોય પણ ફરી ગયો. ને કે જો હવે આમાં એવા હાટું આપણે વાટ જોઈએ કે જો આનીથી હાલતો થઈ જાય ને તો કરવું નહીં. માંસપેશીમાં કે જો નસમાં વાંધો છે ને તો ચાલુ થઈ જાય. હાઈડકામાં કાંઈ લાગ્યું હોય ને તો ન થાય, નસ ખેંચાઈ ગઈ હોય તો થઈ જાય. એટલે આમાં એવું હોય ભિખારીને સહાય કોણ કરે તો કે ભગવાન.
આની સહાય તો એ જ કરે, નકર તો આ રાજકારણીઓના ચેલીના મુગલું આપણે પૂગવા જ ન દઈએ, કારણ કે આ ઓલાદ વાંથી સેટ આવેલી છે અફઘાનિસ્તાનમાંથી, એના અફઘાનિસ્તાનમાંથી, ત્યાંથી મુગલું આવ્યા હતા એ બાજુથી. આ મુગલુની ઓલાદ જ આ ધંધો તો કરે, પાણીના પિયાવા તોડવા, ગાયુંના ગૌસરા તોડવા, એ ઓલાદ જ ધંધો કરે, બીજા કોઈ ન કરે. આપણા દેશનો મુસલમાન ન કરે, એની માટે આપણે ગર્વ. એવા મુસલમાન મેં જોયા કે ગાયું માટે પાણીના અવેડા એને બનાવ્યા. કચ્છમાં એક મુસલમાન હે, આપણે એના વિડીયા જોયા. કચ્છના રણમાં ઘણી ઠેકાણે મુસલમાને પોતાને 5 ગાયું છે તો એની વાડી છે, વાડીની આજુબાજુમાં પડતર છે તો ત્યાં પાણીના પીયાવા એને બનાવ્યા. એને મુસલમાન કહેવાય, એ મારા દેશનું મુસલમાન. આ ગૌસરા પાડે તો મુગલુંથી હલકીની જાતને મારા દેહનું મુસલમાન ઓરિજિનલ હે કોઈ દી ન પાડે. આ કેમ ઓલું અલ કબીર છે કારખાનું ગાયું કાપવા, 1000 ગાયું કાપે ને એનો માલિક છે જૈનવાણીયા હિન્દુ. એ કેવા ચલ્લીના એ મુગલુંની ઓલાદ હોય. એ 1000 ગાયું કાપે ને અલ કબીર હે યુપીમાં કે એમપીમાં હે, અને એનો માલિક છે ને એ જૈનવાણીયા હે. એ જૈનવાણીયા ન હોય, એ મુગલુંની ઓલાદ હોય, એનું બિયારણ હોય, એ કાપે. મારા દેશનું મુસલમાની ન કાપે આ ગાયુંનું, કારણ કે આની મુસલમાનને કોઈ દી ખારું દૂધ ન થાય. હિન્દુને મીઠું આપ્યું અને મુસલમાનને ખારું આપ્યું એવું નતા ને કોઈ દી કીધું. એ તો બધાયની માં છે. આપણીમાં આપણે વરસથી દૂધ પીવે, 20 વર્ષ પીવી, આખી જિંદગી જીવીએ ને ત્યાં લગન, એ 20 વર્ષ જીવે ત્યાં લગન દૂધ પીવે. એટલે આ હલકીને એવું કૃત્ય કર્યું એટલે એની સજા તો એને મળશે જ ને. આપણે કૃષ્ણ ભૂટકશે એ 100%. ક્યાંથી ભૂટકે ને ક્યાં અવતારમાં ભૂટકે ને એ આપણે જોઈએ, કારણ કે પાંડ્યું નહીં 13 વર્ષ લઈ ગયા હતા આ ચેલીનાવને મસાલો દેવામાં. આ ત્યાંથી કાંધારથી જ આવેલું બિયારણ છે આ બધું. એને જે આ કાંધારથી આવેલું બિયારણ હોય ને એ આ ધંધો કરે, બીજા કોઈ ન કરે. નકર અહીંયા સમજી લીજો 8 મોર ભાગી ગયા, ગાયું તડપતી તડપીને મર્યું, ઘોડા ને આ ગોરૈયા ચકલ્યું. એ તો તેદી ને તેદી એના 15 પોટા મરી ગયા ને 8 ઈંડા ફૂટી ગયા. આ ગોરૈયામાં જ્યાં ત્યાં હવે રખડે માસડા બનાવવા. જો આ તમારે સામે હવે ક્યાંથી આમાં બનાવી શકે એટલી ઝડપ. આવા એના માસડા હતા એની અંદર. એટલે આ ઘર તોડ્યા નહીં તો બહુ વહીમાં લખીએ, કારણ કે તમે કીડી મારો કે હાથી મારો એમાં કંઈ જીવમાં ફેર ન હોય, બધા હરખા જ હોય. એટલે જેદી કાર્યો ઠાકોર અમારી વાયરી આવ્યો ને ગાયું ને નાને સારથી બન્યો ને તેદી, અને આપણે યોગી બાબુ કહે ને कि हमारी गाय बहन बेटी को किसी ने जो भाई छेड़ा ना तो अगले सोराहे पे यमदूत मिल जाएगा के अगला सोराहे पे एना जे आने पण अगला सोराहा ऊपर मिली जाए जदी ओला भूटक्या ना आपने तेदी आ हल्की नावने એને હલકી નાવને તેદી ખબર પડશે કે શું થાય એમ. આ તો બિચારો જોઈ મીંડો હાલવા, મીંડો ખાવા, એને શું, એ તો મૂંગા પ્રાણી આ થોડો બોલે, આ બોલે નહીં. પણ જેથી દુઆ દી છે ને બધું આ તેદી ખોપ કાઢી નાખીએ ને સપનામ ને વિચાર્યું હોય ને એવું કામ થાય. આને તો હાજો કરવા વાળો હતો ઇજિપ્શન દેવરાવ્યા, સૂનો ભૂંયો અને હવે મેળે આવી ગયો ગણખર અને થઈ જાય ને આ રહ્યો તો અહીં. આપણે તો હાથી ઊભા, કોઈનું હીરો ઊભા. આ કંઈ રૂપિયા હાટું નથી રાખ્યા. રૂપિયા તો ઘણાય આવીને ઘણાયને માઈ ગયા તો એ ના પાડી દીધેલ કે નથી દેવું. એને કે રૂપિયા હાટું તા, કારણ કે રૂપિયા હાટવાને રાખ્યા જ નથી. અને રૂપિયા હાટું રાખે ને એ કમાણાય નથી કોઈ દિન. અને આ તો આપણે આને શું ખવડાવીએ, આ મને ખવડાવે. આ જે જરૂર પડે ને તેથી જોઈએ એટલા રૂપિયા દઈ દઈએ. એવા ને આપણે સપનામાં ન વિચારે ને એવા રૂપિયાનો મહાકાલને માગ્યા હતા. કેટલસોમાં ગયો તો ને ત્યાં. આ તો હલકીના જાવા ન દે, નકર આ ઘડીએ કરોડપતિ બની જાય. આપણા દેહમાંથી ગાયું કાપીને મોકલે પણ જીવતીયું નથી દેવા દેવી. નકર 5000 હીરોનો માગ્યો હતો મહાકાલ, અને 5000 હીરો એટલે 5 કરોડ ઉપર થાય. જોઈ લ્યો બોલે આપણે તો રજવાડું. હા આપણે શું ઘટે ને આપણું કોઈ પડ્યું નહીં. તો यहाँ तो कुछ है ही नहीं, यहाँ तो कुछ लेके आया ही नहीं और लेके जाने वाला ही नहीं है. તો એવા હરના કે જો ગોરે આવના દાણા નાખવાના ભૂલાઈ ગયા, એટલે દાણા નાખીએ. અને આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને તુફાન બતાવીએ. ઘણા ભાઈ કહે કે રમભાઈ તુફાન નથી બતાવતા. મેં કીધું તુફાન તો એના રૂમમાં હે, તુફાનનો એક રૂમ છે અહીંયા, તમને બતાવશું હમણાં. પણ આ ગોરૈયાઓને બાજરો થઈ ગયો એટલે હવે આપણે એટલે બાજરોને ભરી આવી દઈએ. નકર એ ક્યાં ખાવા જાય, કારણ કે એને તો નથી
મોટર બંગલા કે કાંઈ એને બસલા પૂછ્યા દઈએ આ ભૂલી જાય હમણાં જો આ બધા અગર આ કાયમ ભરેલા જો કોઈ દી ન ભૂલાય બસ તો આપણે ઉતારીને ભરી આવીએ બસ પછી આમ બાજરો ભરી દીધો એને બાજરો ભરી દીધો ગોરૈયાઓને એને કાં બાજરો અટાણે આને ઉનાળે જરૂર હોય પણ યાર સુમાહામાં તો આને પેલું ખડનું બી થઈ જાય ને તો આપણે નાખીએ તોય ન ખાવા આવે એને કંઈ પડી ન હોય તો અટાણે આની ન જડે એટલે બિસારીઓ આવે અહીં ને જોઈ કદાચ આમાં સુમાહામાં પછી બીના ખડ થઈ જાય એટલે મંડે ખાવા હા જો એને હાકરું પડ્યું એને કાં હાકરું હોય પિત્તરની એને કાં હાંડડાવની જો સીન કપાની હાકરું જેવી હાકરું હોય પિત્તરની અગર તોડ નાખે હા જો કાંઈ મેં તો આપણે ન બાંધીએ ક્યાંય મેળામાં લઈને જવા એટલે હા જો હા ભમર ગળ્યું ને એક કદાચ ગમે એવી ઝીંકું મારે ને હાંડડા કે એને હાંડડા કે ઘોડાને ઘોડાય તોડી નાખે આ ભમર ગળ્યું એટલે આ તૂટે જ નહીં હવે આ ઘોડાઓ હાટું લઈ આવ્યા અને આ જો એવી હાંકરું લોંટક્યું છે જબર ને કાંઈ ન થાય એવી હાકરું હોય 100 હાકરું હોય એક ખાકરની 10,000 કિંમત થાય આપણે લઈ આવ્યા હતા એ પહેલાં છે 8-10 વર્ષ પહેલાં પિત્તરની ઓલી ડોકમાં હાકરું હતી ને એને હાટે આ બનાવી આવ્યા જો આમાં તેને બનાવી આવ્યા આ છોકડું હા એક સોલ્જર જો આમાં હતું ભેરો એમાં પિત્તરની નાખી હતી એટલે એ લેતા આવ્યા અહીંયા એને સોલ્જર બનાવ્યા સોલ્જર તોડી નાખે ને એટલે મીરાનું બીજું બનાવી આવીશું તો તૂટે નહીં ખોડાવથી હા જોઈ લે આમ સોનાની હોય એવી હોય 60,000 રૂપિયાની કહેતો હતો કે થાય રમભાઈ તેને મજૂરી થતી જ 5,000 તો એ 5,000 મજૂરી નથી લીધી ઓલી ભંગાર હતી દઈ દીધી ને આ પાછી એને આપીએ તો હિસાબ કર્યો ને તો 5,000 થાય કે જો અહીંયા તૂટે જ નહીં હાંડડા ગમે એવી ઝીકું મારે ને સીમ કપાની હાકર હોય ને એવી જાડી હાકરું આમાં છે 100 આમાં હે તેને કે જો આમ 100 આમાં પડ્યું ઉપાડવીએ તો ઉપડતી ને તું કાલ લઈ આવ્યો એને કાલ લઈ આવ્યો તો જો આમ આવું છે ભાઈ આમ હોનાને હાકરું એ બાંધ્યા હોય ને એટલે પીડા થાય આવા નતા રાજકોટ ગયાના હાકરું એ બાંધ્યા હતા એટલે કે પોરબંદરના ખૂડે ને હોનાની હાકરું એ બાંધ્યા ને બિસ્લેરી પાણી પીયા માણા બધા ન્યા જ આવે ઢગલો થઈ પીડ્યા હતા એટલે આને રોગીઓ આપણે ક્રોમ કરાવવા ને એવું બધું આ બનાવવા ને મોકલી ત્યાં જાડીયું હાકરું આ બનાવી એટલે ઝીણેરી હતી એટલે હાંડડા તોડી ના હગે અને ભેંસને હાકર હોય ને પાડોય ન તોડી શકે ને ભેંસી ન તોડી શકે આને એવડી એવડી હજો આમ કડા બડાની હાકર હોય ને આપણે ભેંસી એવી બનાવેલ આ કડા પણ નથી તૂટે એમ લોટકા એવા જો અમારે ત્યાં કરશનભાઈ છે એની બનાવ્યું એને ખાલી ગળાની બનાવી જો અમે એક કંકોરી નાખી અહીંયા ભમર કર્યું હા ભમર કર્યું તૂટે નહીં તો ભાઈ જે માતાજી હાલો બીજું શું આમ તમને હશે તુફાન બતાવવાનું હજી આમ જે માતાજી ખેત ક્યાંથી હાલે અહીંયા તુફાન યાર ને यहाँ तूफान है तूफाનમાં 2-3 ભાઈઓ ફોન કર્યો રમભાઈ તુફાન નથી દેખાતો તો આ તુફાનનું જો આ તુફાનનું પાણી છે આમાં પીવાનું અહીંયા તુફાનનો રૂમ આખો હા ડેમોલેશનવાળા અહીંયા લગન આવ્યા 1.5 રૂમ આ બાજુ બાકી છે ઓલી બાજુ અડધો છે ને આ તુફાન આપણો તુફાનને ગરમી થાય પંખો નથી એટલે પણ હવે ફિટ કરાવી લીધું જો આ એકલો ઊભો કે તુફાન છે ને એકલાનો રૂમ રહ્યો એક જ આખો બાકી પાડી નાખ્યા ડેમોલેશનમાં એટલે ખોટું કરીને પડ્યા અહીં લાઇટું બાઇટું બંધ છે એટલે પંખો નથી પંખો કાઢી લીધો હમણાં જો તુફાન અહીંયા ઊભા ભર્યો આમ માટી માટી ભર્યો અને તુફાનને રૂમ આખો કમ્પ્લીટ છે બાકી અહીં બાજુવાળો અડધો પાડી નાખ્યો પછી હામાં છે એમાં આમ જો વાં લગન પાડી નાખ્યા 1.5 રૂમ પાડી નાખ્યા આમાં ગોરૈયાના માછડા હતા ને ઘણા બધા પાડી નાખ્યા અને ચકલા 15 બસલા મરી ગયા 8 ઈંડા ફૂટી ગયા અને આ લગણા પાડી નાખ્યા આમ કેનાલનું કરીને કેનાલમાં કોઈનું કંઈ કર્યું નથી આપણું જ ખાલી પડ્યું આ તમને બતાવી દો આ ભારતના ત્રિરંગો હતો ને એને નડતો હતો
ને તુફાનને તો આખો રૂમ હે આપણે, કુંઢાને તો કાંઈ તકલીફ નથી, કુંઢાનો રૂમ હે. લે ઓ હરી ગયો હમણાં, પણ ગરમી પંખો અહીં નથી ને, એટલે લાઇટવાળાને કહે આજકાલ મોહાણ નથી આવતું, પંખો નખાવી દઈએ ને તો એને માથાકૂટ ન રહીએ. જો આમાં બરાબર સાફસૂફવાળા નથી, હવે એનું કહેવું પડશે આગળ. એવારના કહે તો આવું હે ભાઈ, એવારના કે જો અહીં તુફાન આપણે આમ કોહીનું હીરા ઊભા અહીંયા, એવારના કોહીનું હીરા ઊભા, તો આમાં શું ભિખારીઓ કરી લઈએ. એવારના કે આનાજ કાંઈ ન થાય, 2-4 લાખના પતરા તૂટે એમ આપણે શું ફેર પડે. જો લે ઊભા એમ હાથી ઊભા, એવારના કે આપણે ઘેર હાથી ઊભા. જેથી આની દુઆ ફેરી છે ને તેથી આને બધાને જમીનમાં ગાળ દે. એને કે જમીનમાં આને બધાને જડી છે એની આગલા સોરાહા ઉપર. કેમ આપણે યોગી બાબુ કહે ને कि हमारी बहन बेटी को छेड़ा ना तो अगला सोराह पे यमराजा मिल जाएगा. एना जी आनी जेदी दुआ फेरी है ने तेदी आ बधाय આગલા સોરાહા ઉપર આને બધાય યમરાજા ભૂટકી જાય. કારણ કે આ કંઈ સ્વર્ગમ જોગી ને આ બધાય પાણીના પીવાના ગાયના ગૌસરા તોડવાવાળા આ હલકીના બધાય મુગલુંથી હલકીનું બિયારણ હોય, એને હલકીનું એથી ચેલીનું બિયારણ હોય, એને એથી એટલે તેદી આ બધાયનું જોવાઈ જાય. જોઈ લ્યો ખોલે, ક્યાં ખોલે બહાર નીકળવા હાટું બંધ છે. આમ કુંઢો જોઈ લ્યો, આમ પૂરેપૂરો પછી કલ્યાણને દેવમણીને એવા આખા ઇન્ડિયામાં કોઈને 7,000 ઘોડાઓમાં કાન નહોતા. ત્યાં પુષ્કર ઉતર્યો હતો ને રિંગમાં 85 વસારાઓ ઘરો ઉતર્યો હતો. એમાં પછી 15-17ને તો અંદર નહોતા આવવા દીધા. એને કે 15-17ને તો અંદર નહોતા આવવા દીધા. અને આમ જો આમ 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 નર ઘોડા ઊભવાય ન દે. માલિકોરા જાવ ને એટલે નગર જો આ હલબલે ને આમ ફિટનેસ એવું આમ પૂછડું પકડી તોય નહીં, પાટું ન મારે. એ પૂછડું પકડું ને તોય નહીં. એટલે આવું હે ભાઈ, વારને આવું છે. બાકી તો આમ માટી ભીરો સર્વિસ બર્વિસ કર્યો નથી. તો જય માતાજી.